નજર કરીને વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો વિશ્વામિત્રી નદી પર ગેબિયન વોલ બનાવવાનો સમગ્ર મામલો છે। તેમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં ગ્રાન્ટના અભાવે અટકેલી કામગીરી માટે આખરે અડધી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તેમાં 89 કરોડના પ્રોજેક્ટમાં 35.77 કરોડની રકમ છે તે મંજૂર કરાઈ છે। વિશ્વામિત્રી નદી પર 24 લોકેશન પર બનશે ગેબિયન વોલ, જેમાં વર્ક ઓર્ડર છતાં 6 માસથી વધુ સમયથી અટકી હતી આ કામગીરી, જેમાં ગ્રાન્ટ ન હોવાનો ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો અને અહેવાલ બાદ જાગેલા તંત્રએ બાકી ગ્રાન્ટ મંજૂર કરી છે અને ટૂંક સમયમાં હવે ફાળવણીની પણ ખાતરી આપી છે। ત્યારે ટૂંક સમયમાં ગેબિયન વોલની કામગીરી શરૂ થશે। વધુ માહિતી માટે સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે। દર્શન, ન્યૂઝ કેપિટલની વધુ એકવાર ધારદાર અસર જોવા મળી છે અને જે ગ્રાન્ટ ફાળવવામાં નહોતી આવતી તે હવે ગ્રાન્ટ પણ હવે ફાળવવામાં આવશે અને જે 90 કરોડ છે તેની જગ્યાએ હવે અડધી ગ્રાન્ટ છે તે પણ હવે ટૂંક સમયમાં મંજૂર થશે અને વિશ્વામિત્રી નદી આસપાસ તે ફરતી બનાવવામાં આવશે। શું વિગતો? વિશ્વામિત્રી નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે બાદ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું ને કમિટી દ્વારા અલગ અલગ જે કામગીરીના સૂચનો છે તે કરવામાં આવ્યા હતા। તે પૈકીનું આ ગેબિયન વોલનું પણ એક સૂચન હતું। ગેબિયન વોલ એટલે કે ટૂંકા ગાળાની આ કામગીરી હતી। આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષથી આ જે વર્ક ઓર્ડર છે કામનો તે આપી દેવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ગ્રાન્ટ ન હોવાને લીધે આ કામ જે છે તે અટકી પડ્યું હતું। જાન્યુઆરી માસમાં ન્યૂઝ કેપિટલ દ્વારા આ સમગ્ર મામલે જે છે તે એક અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ને આ અહેવાલ બાદ જે આ તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને હવે જે ગ્રાન્ટ હતી તેમાંથી અડધી જે ગ્રાન્ટ છે 35.77 કરોડની ગ્રાન્ટ હાલ મ્યુનિસિપલ જે વિભાગ છે ફ્યુચરિસ્ટિક સેલ તેને ફાળવવામાં આવ્યો છે અને આ વિભાગ ટૂંક સમયમાં જ હવે કામગીરી શરૂ કરશે તેવું વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે 90 કરોડ અંદાજિત 90 કરોડ જેટલે ગ્રાન્ટ આ જે ફાળવવાની હતી તે પૈકી હાલ માત્ર 35.77 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ જે 24 લોકેશન પર આ ગેબિયન વોલની અલગ અલગ જગ્યાએ કામગીરી કરવાની છે, આ કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવાની વાત છે તે કરવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એટલે કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો ત્યારે હવે ગ્રાન્ટ ફળવાઈ છે। ત્યારે ચોમાસા પહેલા આ કામગીરી તાકીદે પૂર્ણ થાય તે પણ જરૂરી છે, કારણ કે જે કમિટી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા એ સૂચનો પૈકીનું આ એક સૂચન હતું અને ન્યૂઝ કેપિટલ દ્વારા આ સમગ્ર મામલે જે છે તે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો કે ગ્રાન્ટના અભાવે કામગીરી શરૂ થઈ શકી નથી। જે વિભાગના અમલદાર છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગ્રાન્ટના અભાવ છે તે માટે થઈને આ કામ શરૂ નથી થઈ શક્યું। ત્યારે હવે સમગ્ર મામલે ગ્રાન્ટ જે છે તે અડધી ફાળવવામાં આવી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પણ શરૂ કરવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।